એ કાંઈ ઘરમાં આવવાનું થતું નથી. કામ ધંધો કરો ને કઈક બનો નહીં તાવ ઘરમાં પગ ન મૂકતા નીકળો આ ઘરમાંથી. આલ્યો તમારા ગાભાને પેલો એક જ જાવ. જ્યાં સુધી હું કઈ બની ન આવું કામ ધંધો કઈ ન કરું ને ત્યાં સુધી ઘરમાં પગ ન મૂકું જોતું. બરોબર છે. એવા પાછા આવ્યા તે કીધું તું ને કઈક બનીને આવજો એટલે હું મારા દમ માથે બનીને આવ્યો. દમ માથે હો બનીને આવ્યો. નકતો કેમ ગયેલો અહીં હાલો તો એ મોઢામાં જીભ નાખતી હોય તો ખરાબ ઉપરની દેખાતી હું હે તમારો 1 મહિના થયા કીધું છે ગેસ નો બાટલો નોંધાઈ આવો. તમારો ગેસ નો બાટલો વયો ગયો. હવે આનું શું કરવાનું? મોઢામાં જીભ નાખો. अरे बाप रे एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. पहचाना मुझे? હવે તારી ડોહી આની અગરબત્તી કરવાની. એ મારા ભગવાન તારામાં તો મગજ જ નથી, બુદ્ધિ વિનાની તો. લગ્ન ને 25 વર્ષ થયા મારું 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 જ કરતી હોય છે. એ ક્યારેક તો મારા ભગવાન આપણું એમ કેતી હો. શું કરે કબાટમાં કેરું ની? એ આપણો કાઢો કાઢું. સવારનો તમારો દેકારો સંભળાય છે. કેમ રોવો છો? કેમ આટલા બધા? ઓલી બાંડી બકરી હતી ને અમારી, એ મરી ગઈ. બાંડી બકરી મરી ગઈ. ભગા બાંડી બકરી મરી ગઈ. એમાં આટલું બધું રોવાય નહીં બુરા કાકા. મગજ માથે ટેન્શન ન લેવાય. એ બકરા બકરા તો મેળે રાખે. તાર કાકી આણામાં લઈ આવી હતી ને, ઈ બકરી હતી, ઈ મરી ગઈ. હવે અમારી દાદા ગુજરી ગયા હતા લ્યો, તો અમે તો આ લ્યો ટેસ્ટમાં જ રખડી. કોઈ આહુરું નથી પાડ્યું, કોઈ ટેન્શન માં નહીં. અમારે હમણાં જ હજી દાદા ગુજરી ગયા. કોઈ દી એમાં ઉપાધિ જ ન કરવાની હોય. પેલા તમે બધા હાલો સમજો નહીં. દાદા દૂધતા હતા, દૂધ દેતા હતા. તું મંડાણો છો બધા. वो अलग ही लेवल का बंदा था. ચાલો ને હું બકલ લેવા જાઉં છું. હા કાંઈ વાંધો નહીં, ભલે બકાલું લેવા જા પણ કાંઈક થોડીક ધ્યાનથી આપજે, ધીરે આપજે. તમારે ભાઈ હું થોડી કઈ ગાડી લઈને જાઉં છું. એ મારા ભગવાન હું ગાડીનું નથી કેતો, તારી જીભનું કહું છું. ભૂરા કાકા કોનો બાટલાનો ટકો કરવા જાવ છો? કોનો ટકો કરવા આયલા કાકા? ભગા તું પાછો મગજના સકેડા ફેરવા આવી ગયો. એમ નહીં કાકા, ગેસના બાટલા તો ક્યાંય નથી મળતા, તો ક્યાં લાગવગ કરી? ક્યાં ગેસનો બાટલો ભરાવા જાવ છો? એલા હું ગેસનો બાટલો ભરાવા નથી જતો કાકા, તમે હાથું સમજતા તો હો. તારો ડોહો આની અંદર હું પેટ્રોલ પુરાવા જાઉં છું, પેટ્રોલ, ગેસ નહીં. એ તમારું ડોહું ગેસના બાટલામાં પેટ્રોલ ન ભરાય, એમાં કેમ પેટ્રોલ ભરવું છે તમારે? અરે ભગા, હવે જો આપણે 5 લીટર ડબલું ભર્યું હોય પેટ્રોલ ની, તો તારા જેવા માંગવા વાળા ને તૂટો ન હોય, આપણું પેટ્રોલ લઈ જાય બરાબર. પણ આની અંદર પેટ્રોલ ભરાઈ જવું ને તો કોઈ માંગવા ન આવે ભગા. એ બુદ્ધિશાળી છો ને તો બધાને ખબર જ છે. પેટ્રોલ ને મૂકો નેવે અને સાનું મુના છે ને ગેસ નો બાટલો ભરાઈ આવો. મારા કાકી રાંધશે છે એમાં. કાકા હવે ગેસ નો બાટલો ન હોય તો આપણે સાણા બર્તન થી ચૂલો હરગાવી શકીએ, પણ તારું બહુ પેટ્રોલ જ ન હોય તો આ ફટફટિયા કેમ હકાલવા એમ કઉ છું તને. ખરાબ ઉપરના લંગરિયા નથી નાખતા ને કાકા? ઓલા ખરાબ ઉપર નો ક્યાં હોય ગયો? આપણા ગામની નિશાળે લોહી નો કેમ છે ને, તો લોહી દેવા જાવ છું કાકા. એમની તારા વરા કેટલા થયા? 42 વર્ષ થયા કાકા. પછી વજન બજન ક્યારે કરાય? વજન કેટલું તારું? વજન આપણો 42 છે કાકા. તારા વરા 42, તારું વજન 42.
પેલા અરીસામાં મોઢું જોઈએ તારું. કાકા લોહી દે એવું છે? કાકા એક બાટલો તો અહીંયા ચડાવીશ તો 3 બાટલાની જરૂર તો તારે પડશે. ભૂરા કાકા, પેલા જૂના જમાનામાં ઘરમાં જણનું હાલતું ઘરવાળાનું, અને હવે ઘરમાં બાયુનું હાલે છે ઘરવાળીનું. એનું કારણ શું કાકા? પેલા એમાં એવું છે કે જૂના જમાનામાં છે ને ઘરવાળાનું ઘરમાં હાલતું જણનું, એનું એક કારણ હતું કે છે ને આપણા લગ્ન ટાણે 7 ફેરા ફરતા 7, એટલે 7 અક્ષર વાળા હસબન્ડ નું ઘરમાં હાલતું. અત્યારના જમાનામાં 4 ફેરા ફરે 4, એટલે પછી 4 અક્ષર વાળી વાઈફ નું ઘરમાં હાલે. वो अलग ही लेवल का बंदा था। દેશી ભૂરા ભૂરા કાકા, આ કેની બાજુ તું? એ તો અહીંયા નિશાળે ઓલો કેપ થયો હે ને, તો એટલે હું કહેતો હતો કે આ લોહી દઈ આવું 2 બાટલામાં. પેલા અરીસા સામે ઉભો રહીને જોઈ તો જો તારામાં લોહી છે કે નહીં. તું અહીંયા 2 બાટલા દઈ આવીશ તો 3 બાટલાની જરૂર તો તારે પડશે. वो अलग ही लेवल का बंदा था। કાકા, લગ્ન થઈ ગયા પછી ફાયદો કોને કહેવાય અને ગેરફાયદો કોને કહેવાય? કાકા, એટલી ખબર નથી ફાયદો કોને કહેવાય ને ગેરફાયદો કોને કહેવાય. કાકા, જો તમે નોકરીએ ગયા હોય અને ટાઈમસર તમે ઘર ભેગા થઈ જાવ ને, તો ઘરે ખાવાનું ગરમ હોય અને ઘરવાળી હાવ ટાઢી હોય, તો એને ફાયદો કહેવાય. અને એમાંય તમારે નોકરીએથી જવામાં થોડું કઈ મોડું થઈ જાય, ઘરે જાવ તો ખાવાનું ટાઢું હોય અને ઘરવાળી ગરમ હોય, એને ગેરફાયદો કહેવાય. ભગા, वो अलग ही लेवल का बंदा था। શું કહું છું એલા? શું કેસ તું? બાને બકાલા વાળો આવ્યો છે તો ફુલાર વટાણા શાક કરવું છે તો વટાણા લઈ આવો ને. બકાલા વાળો આવ્યો? હા, લાઈ લાઈ થેલીને પૈસા દે, લેતો આવું. લાઈ. એ આલ્યો આ થેલી ને આલ્યો આ પૈસા. કેટલા વટાણા લેતો આવું? એ તમારા ડોહા તમારે જ ખોલવાના છે, જેટલા ખોલે ને એટલા લઈ આવો. કોણ? ભગવો સરપંચ બોલે? ભગવો સરપંચ જ બોલું, બોલી નાખો. જાહેરાત તો કઈક તમારે કરે, પંચાયત નો કરાય એમ. તું સરપંચ છો, તું કઈક કરી નહીં એમ હું તને કહું છું. એ પંચાયત ના અંડર માં આવતા હોય ને કામ અમે કરતા જ હોય. કાકા, કયું કામ નથી કર્યું તમારા ગામનું ઈ કયો જી. હવે મારે તારું કાંઈ નથી સાંભળવું. તાર કાકીને કૂપન લઈને મોકલું છું, 5 લીટર નું ડબલું લઈને મોકલું છું, તું 5 લીટર પેટ્રોલ દઈ દે કૂપન માં. મારે બીજું કઈ સાંભળવું નથી. તમારે હાટું શું પેટ્રોલ ની ચોરીઓ કરવા જાવી? મારે ડબલા લઈને મોકલી, કૂપન લઈને મોકલું. રાખો તમારે ઘરે બધું. અને તમે મંડાણા છો, જ્યારે હોય ત્યારે ફોન કરા કઈ થયા હો. તમે એક મતડી દીધી એમાં તો વાહે પડી ગયા હો. હવે તમારે છે ને મને મત જ ન દેવો કાકા. હવે ખાવાનું જ કામ કરું છું એક વાર સુધી. જોવો તમે. હે ભગવાન, હું તો આ ઢેડા કરી કરીને થાકી ગઈ છું. હવે તો મારે તમારી ભક્તિ કરવી છે. મને દર્શન આપો, મને દર્શન આપો. बोलो बालक, मैं यमराज हूँ। જો તો ખરી તારો ડોહો રોન નંબર લાગી ગયો. મારા ભગવાન, હું તારી ભૂલું કાઢીને કાઢીને થાકી ગયો. મને એ નથી સમજાતું તું તારી ભૂલ સ્વીકારતી કેમ નથી? એમ નહીં, મને પૈણવા કોણ આવ્યું તું? હું આવ્યો તો. પણ મને લગ્ન કરીને લઈ આવ્યું કોણ? હું લઈ આવ્યો. તો હું પત્ની કોની? મારી પત્ની. તો ભૂલ કોની? No, 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 no.